તો આપણે ફાઇનલી બહુચર માતાજીના મંદિરે આવી ગયા છે, તમે જોઈ શકો છો। યુટ્યુબ ફેમિલીને કેમ છો બધા મજામાં ને? તો આજે આપણે ગયા હતા બહુચરાજી, તો બહુચરાજી કામે ગયા હતા, તો બહુચરમાના મંદિરે દર્શન કરવા ગયા હતા। તો વિચાર્યું કે ચલો ભાઈ એનો થોડો વ્લોગ શૂટ કરી દઈએ, અને એ વ્લોગ શૂટ કરેલો હતો તો બસ વિચાર્યું કે ચલો ભાઈ આજના વ્લોગમાં હોળી પણ છે, પૂનમ પણ છે, તો બહુચરમાના મંદિરના તમને દર્શન કરાવી દઈએ। તો બસ દર્શન કરી લો, અને વ્લોગ સારો લાગે તો તમારા મિત્રો પરિજનો સાથે જરૂરથી શેર કરજો। તો હેડો મળીએ વ્લોગમાં। તો આપણે ફાઇનલી બહુચર માતાજીના મંદિરે આવી ગયા છે, તમે જોઈ શકો છો બહારનું લોકેશન છે। તો આપણે બહુચર માતાજીના મંદિરે આવી ગયા છે, તો તમને સંપૂર્ણ મંદિરના દર્શન કરાવવાનો અમે પ્રયત્ન કરવાના છે। તો ચલો મિત્રો હવે મંદિર તરફ જઈએ અને ત્યાંના સીન લુક્સ અને માતાજીના તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કરીએ। તો વ્લોગમાં અંત સુધી બનેલા રહેજો, અને તમારા મિત્રો પરિજનો સાથે અમારો વ્લોગ જરૂરથી શેર કરજો। તો ચલો આપણે મંદિરના પરિસરના અંદર તો આવી ગયા છે, તો હવે તમને ત્યાંનો લુક નજારો બતાવીએ અને તમને સાથે સાથે બહુચર માતાજીના દર્શન પણ કરાવીએ। તો વ્લોગમાં બનેલા રહેજો, ચલો આપણો વ્લોગ કરીએ સ્ટાર્ટ। બહુચરમાના મંદિરે પહોંચી ગયા છે, તો જોઈ લો ત્યાંનો આજુબાજુનો લુક સીન બતાવી દઈએ છીએ તમને ફાસ્ટ ફોરવર્ડ કરીને, તો ધ્યાનથી જોઈ લો। તો આપણે બહુચરમાના મંદિરના અંદરના પરિસરમાં પહોંચ્યા, તો જોઈ લો ત્યાં ભગવાન શ્રી રામની મોટી પ્રતિમા પણ તમને દેખાઈ રહી છે, અને બહુચરમાનું મંદિર કેટલું સુંદર દેખાઈ રહ્યું છે। તો આપણે મંદિરના અંદર જઈને પણ તમને સંપૂર્ણ દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે, અને દર્શન પણ કરાવ્યા છે। તો એના માટે વ્લોગ અંત સુધી જોઈ લો। અમે પૂનમના દિવસે ગયા હતા, એટલે ઘણું બધું ટ્રાફિક છે, તો તમે જો દર્શન કરવા જવું હોય તો એમ સાદા દિવસે જજો, તો સારા એવા દર્શન થશે। ને પૂનમના દિવસે બહુ જ ટ્રાફિક હોય છે, અને જો તમારે જવું હોય તો જઈ શકો છો। તો આ બહુચરમાના મંદિરનું લુક જોઈ લો કેટલું સુંદર અને મસ્ત દેખાય છે। તો આપણે સર્વપ્રથમ બહુચરમાના દર્શન કરવા મંદિર તરફ જઈએ, તો આ ઘણી બધી પબ્લિક છે, બહુચરમાના મંદિરે જઈએ છીએ આપણે પણ બહુ ટ્રાફિક છે, તો આપણે તો પણ તમને દર્શન કરાવવાના પ્રયત્ન કરીએ છીએ। તો બહુચરમાના દર્શન કરાવવા આપણે મંદિર સુધી જઈએ, તો આટલી બધી ભીડમાં અમે ચલો હવે થોડો રસ્તો કાઢીને આ બહુચરમાનો કોપરો છે, જોઈ શકો છો। ઘણા લોકો અહીંથી પણ મંદિરના દર્શન કરી લે છે। કેમ કરી લે છે? કેમ કે અંદર બહુ ટ્રાફિક હોય છે, તો જો કોઈ લોકોને અંદર ના જવું હોય તો તે અહીંથી જ પણ સારા એવા મંદિરના દર્શન કરી લે છે। તો ચલો આપણે પણ મંદિરના પગથિયે આપણે ચડીએ અને બહુચરમાના દર્શન કરવા જઈએ। તો આપણે જો મંદિરના અંદરના પરિસરનો વિડીયો શૂટ કરવાની મનાઈ છે, પણ જો થોડો ઘણો સીન લઈ શકશું તો તમને બતાવવાનો પ્રયત્ન જરૂરથી કરશું। તો આપણે ચાલતા હવે જઈએ સીડીઓ ચડીને મંદિરના અંદર। તો મંદિરના અંદર તરફ અમે જેવા જઈએ છીએ ત્યારે અહીંયા તમને ઘુમ્મટ બતાવવાનો અમે પ્રયત્ન કરજો। તો જોઈ લો મિત્રો, મંદિરના અંદરનો ઉપરનો ઘુમ્મટ કેટલો સુંદર અને મસ્ત દેખાય છે, તો તમે પણ જોઈ લો કેટલી કલાકૃતિ આની સુંદર છે। તો અમે ત્યાં ઊભા રહ્યા હતા, લાઈન બહુ હતી અને જવામાં થોડી વાર લાગેવી હતી, તો વિચાર્યું કે ચલો મંદિરનો ઘુમ્મટ પણ તમને બતાવી દઈએ, ત્યાંના તમને લુક બતાવી દઈએ। તો જોઈ લો આ મંદિરનો ઘુમ્મટ કેટલો સુંદર દેખાઈ રહ્યો છે, અંદર તમને। તો હવે આપણે આગળ જઈએ, આગળ જઈને મંદિર પેલું દેખાય છે, તો જોઈ લો બહુચરમાનું મંદિરના નજીક આપણે પહોંચી ગયા છીએ, અને આપણે પણ બહુચરમાના દર્શન કરી લઈએ। તો જોઈ લો અહીંથી આપણે મંદિરના દર્શન કરવાનો તમને પ્રયત્ન કરીએ છીએ। તો જોઈ લો બહુચર માતાજીનું મંદિર છે, પૂજારીજી છે, અને આ બહુચરમાનું મંદિર છે। અમે તમને બહુ નજીકથી દર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે, બહુ મહેનત કરી છે। તો મિત્રો આના માટે તમારો બસ સપોર્ટ જોઈએ છે। તો આપણે હવે મંદિરના બહાર નીકળી ગયા અને પાછળના ભાગે જઈએ છીએ। તો હવે પાછળના ભાગે જઈએ તો ઘણી બધી પબ્લિક છે, તો પબ્લિક વચ્ચે વ્લોગ ઉતારવું થોડું શરમ આવતી હતી, પણ તમારા માટે ઉતારી નાખ્યો। તો એના માટે તમારે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાની રહ્યા છે। તો જોઈ લો આ મંદિરનું લુક પણ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે। તો હવે પબ્લિક વચ્ચેથી આપણે થોડા આગળ જઈએ અને મંદિરના આજુબાજુના પરિસરનો તમને નજારો બતાવીએ। તો મિત્રો અહીંયા જોઈ લો આપણે આ મંદિરને આ વરખડી છે, આ વરખડીના અંદર બહુચરમાનું મંદિર છે, ત્યાં અમે અંદર જતા હતા, પણ ત્યાં કેમેરાની મનાઈ છે અને બહુ ટ્રાફિક હતું, એટલે તમને સેટેથી બતાવી દો। તમે જાઓ તો જરૂરથી ત્યાં વિઝિટ કરજો અને મંદિરના દર્શન કરજો। તો આપણે બહુચરમાના દર્શન કર્યા બાદ પાછળના ભાગે આવે ત્યારે જોઈ લો આ કંકુથી લોકો તિલક કરે છે અને બહુચરમાની માન્યતાને માને છે। તો મિત્રો જોઈ લો તમે પણ ત્યાં આવો તો ત્યાં જરૂરથી કંકુથી ચાલો કરજો। ઘણા બધા ભાવિ ભક્તો કરે છે અને અમે પણ કરીએ છીએ। તો મિત્રો તમે પણ જરૂરથી ત્યાં જઈને ચાલો જરૂરથી કરજો, જે કે માનવ એક શ્રદ્ધા કહેવાય।
તો હવે આપણે ત્યાંથી થોડા આગળ નીકળીએ તો થોડી પબ્લિક વધારે છે તો પણ અમે તમને સારી રીતે એવું લુક નજારો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચલો આપણે બહારના પરિસરમાં અહીંયા જોયા તો અહીંથી તમને બહુચરમાનું સંપૂર્ણ મંદિર બતાવવાનો પ્રયત્ન કરી દીધો છે. અને આ વડગડી છે, વડગડીમાં ત્યાં જૂનું બહુચરમાનું મંદિર છે તો ત્યાં પણ તમે દર્શન કરી શકો. તો જેવા હવે આપણે થોડા આગળ જઈશું તો મંદિરના દર્શન કરી લીધા. પાછળના પરિસરમાં આપણે જ્યાં લોકો તિલક કરે છે તે પણ દર્શન કરી લીધા છે. તો હવે થોડા આગળ જઈએ તો આગળ જઈએ ત્યાં જોઈ લો મંદિર કેટલું સુંદર દેખાય છે. તો મિત્રો તમે વિઝિટ ના કર્યા તો બહુચરમાના મંદિરે જરૂરથી વિઝિટ કરજો અને જરૂરથી બહુચરમાના દર્શન કરવા જજો. આ પાછળનો ભાગ છે જ્યાં લોકો દર્શન કરીને બહાર નીકળે છે. તો હવે આપણે મંદિરના આગળના પરિસરમાં પાછા આવી ગયા છે અને આ તમને બતાવીએ એ ગેટ હતો અને હવે આ પબ્લિક છે તો પબ્લિક વચ્ચેથી આપણે જોઈએ આજુબાજુ શું એવું બતાવવા લાયક છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો અમારા બ્લોગને 7 અને સપોર્ટ આપજો. અમે મંદિરના બહારના પરિસરમાં એટલે કે બસ સ્ટેન્ડ બાજુના રસ્તા તરફ ગયા તો જોઈ લો આ ગેટથી બહાર તરફ આવ્યા ત્યારે આવો બધો નજારો દેખાય છે. તો એ નજારો તમને બતાવીએ તો જોઈ લો આ નજારો જે પણ દેખાય છે એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંથી બસ સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો છે આ જે લોકો જાય છે અને આ ગેટથી આપણે બહારના તરફ આવ્યા. સામે મંદિર દેખાઈ રહ્યું છે. મંદિરથી બહારના તરફ સીધા ગેટે તમે આવો તો તમને આ લુક દેખાય છે. પાછા આપણા મંદિર તરફ આવી ગયા છે અને મંદિર તરફ આવીને જોઈ લો આજુબાજુનું કઈ જગ્યા વસ્તુ રહી ગઈ હોય તો તમને બતાવવાનો પ્રયત્ન કરી દઈએ. તો મિત્રો જોઈ લો અહીંથી હવે આપણે થોડા બહાર જશું. બહાર જઈને જ્યાં તે તળાવ છે બહુચરમાનું તે તળાવમાં જેની માન્યતા છે જેનો ઇતિહાસ છે જો ઇતિહાસ જાણવો હોય તો કમેન્ટ કરજો. એના ઉપર પણ વિડીયો આવી જશે. પણ હાલ આપણે ત્યાં જઈએ ત્યાં લોકો બાબડી પણ ઉતરાવે છે નાના બાળકોની તો એ બધું અને છે. તો આ માનસરોવર છે તો જોઈ શકો છો તમે બહુચરમાના આપણે આમ સરોવરના પણ તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો અહીંયા પણ ઘણા ભાવિ ભક્તો આવે છે અને દર્શન કરે છે. તો આપણે ત્યાંથી હવે સીડીઓથી નીચે ઉતરવાની તો મનાઈ છે પણ અહીંથી તમને તે તળાવના એટલે કે તે સરોવરના દર્શન કરાવવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો બસ હવે આપણે કરાવી લીધા. ઘણા બધી પબ્લિક છે કેમ કે અહીંયા બાબડીને એવું ઉતારવા આવે છે બાળકોની તો એના માટે પણ ઘણી બધી પબ્લિક